પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ ડિસ્કસ કરેલો હતો એ કન્સેપ્ટ હતો માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોડક્શન મેનેજમેન્ટ. તો પ્રોડક્શન મેનેજમેન્ટ અને માર્કેટિંગ મેનેજમેન્ટ પછી જે આપણે મેનેજમેન્ટ જે લર્ન કરવાનું છે એ છે પર્સનલ મેનેજમેન્ટ. પર્સનલ મેનેજમેન્ટ એટલે હ્યુમન બિંગ રિલેટેડ જેટલા આપણે મેનેજમેન્ટ કરવા પડતા હોય કે જે કંપનીની અંદર જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે તો એ એમ્પ્લોયીને મેનેજમેન્ટ કરવા માટે જેટલા ફંક્શન્સ કરવા પડતા હોય એનો મિનિંગ છે, એની ડેફિનેશન, એના સ્કોપ્સ, તો એ બધું છે આપણે આમાં ડિસ્કસ કરવાનું છે. ફર્સ્ટ, વિધાઉટ પ્રોડક્ટિવ એફર્ટ્સ ટુ ધ એમ્પ્લોઈઝ ઓફ ઇટ્સ એમ્પ્લોય નો બિઝનેસ એન્ટરપ્રાઇઝ કેન રન એક્ટિવિટી. તો જો એની પાસે એમ્પ્લોઈઝ જ નહીં હોય તો કોઈ પણ કંપની છે રન નહીં થઈ શકે, એની એક પણ એક્ટિવિટી છે એ પરફોર્મ નહીં કરી શકે, કારણ કે બધી જ એક્ટિવિટી છે એ કોણ પરફોર્મ કરશે? એમ્પ્લોય. ટોપ મેનેજમેન્ટ ખાલી ડિસિઝન લેશે અને એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટેશન બધું એકચ્યુઅલમાં જે વર્ક કરવાનું છે એ તો એમ્પ્લોય જ કરશે. In this sense, workforce is the most important among the inputs. તો બધા જે ઇનપુટ આપણે આપીએ છીએ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અથવા તો કંપનીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસેટ આપણે કહી શકીએ તો એ એમના એમ્પ્લોઈઝ જ છે, એમનું પર્સનલ મેનેજમેન્ટ જ છે. Because of the unique importance of the human resources and because of the complexity of the physiology or of the man at work, personal management assume that almost importance nowadays. તો અત્યારે જેટલા વર્ક કંપનીની અંદર કરવામાં આવે છે, જે રિસર્ચના હોય, સેલ્સના હોય, પ્રોડક્શનના હોય, બધી જ જગ્યાએ તમારે એમ્પ્લોઈઝ જે તમારા લેબર્સ છે, જે તમારા હ્યુમન રિસોર્સ છે એની કમ્પલસરી જરૂર પડશે, જેના માટે કંપનીએ એક અલગ ડિપાર્ટમેન્ટ રાખેલો હોય છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, કે જે હ્યુમન રિસોર્સ આપણા કંપનીની અંદર છે એને બધાને મેનેજ કરશે. એમના કાંઈ પ્રોબ્લેમ્સ છે, કાંઈ ગ્રેવન્સીસ છે તો એની સાથે ડિસ્કસ કરી અને એનું છે એ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ છે એનું સોલ્યુશન લઈ આવે છે. તો આ રીતે જે કોમ્પ્લેક્સિટી ક્રિએટ થશે વ્યક્તિને કામ કરવામાં અથવા તો એને કોઈ જગ્યા આપેલી છે એ જગ્યાએ કામ કરવામાં, તો એ બધા જ પ્રોબ્લેમ છે એ ડિપાર્ટમેન્ટ દ્વારા સોલ્વ કરવામાં આવશે. તો આ રીતે હ્યુમન રિસોર્સ છે એ કંપનીની અંદર એક યુનિક ઇમ્પોર્ટન્સ છે એ ધરાવે છે. How to get most out of human resources is the problem. That is, engage more and more attention of the modern management. Modern managementમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આપણે આપણા હ્યુમન છે અથવા તો જે એમ્પ્લોઈઝ છે આપણે લઈ આવવાના છે કંપનીની અંદર, એ આપણે કઈ રીતે લઈ આવશું, બરાબર છે? એ પ્રોસેસ જે આપણે કરીએ છીએ તો આપણને આપણા કામ પ્રમાણે આપણા વર્ક છે એને સ્યુટેબલ થાય એ પ્રકારના આપણને એમ્પ્લોઈઝ મળશે, બરાબર છે? એના માટે આપણે કેવા એફર્ટ્સ કરવા પડશે? તો આ એક ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દરેક કંપની માટે ઇન મોડર્ન ઓર્ગેનાઇઝેશન્સ. પર્સનલ મેનેજમેન્ટ ઇઝ અ ઇન્ટરેસ્ટેડ ઇફિશિયન્સી મેનેજિંગ ધ પીપલ એટ વર્ક. તો જેટલા લોકો જે વર્ક પ્લેસ ઉપર વર્ક કરે છે એનો ઇન્ટરેસ્ટ છે જે વર્કમાં અને કંપનીમાં ઇન્ટરેસ્ટ છે એ મેન્ટેન કરવાનું કામ છે. જો એનો ઇન્ટરેસ્ટ મેન્ટેન નહીં થાય, એ ડિસસેટિસ્ફેક્શન જો એ ફીલ કરશે તો એ વર્ક છે એ પ્રોપરલી નહીં કરી શકે. એના માટે એને સેટિસ્ફેક્શન મળે, એનો ઇન્ટરેસ્ટ છે એ જળવાઈ રહે, મેન્ટેન રહે, એના માટે એવા જે વર્ક કરવાના છે એ બધા જ વર્ક પર્સનલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે. Wherever the employees are engaged in the problem relating to their recruitment, selecting, training, promotion, it's are bound to arise. that એમ્પ્લોઈઝ છે જેને આપણે કંપનીની અંદર જોડવાના છે, ઇંગેજડ કરવાના છે, તો એના રિલેટેડ કેવા પ્રોબ્લેમ હોઈ શકે? તો ફર્સ્ટ તો આપણે એમની પાસેથી એપ્લિકેશન મંગાવવી પડે કે આપણી પાસે આ પ્રકારની જગ્યાઓ છે, તો એના માટે કયા લોકો છે એ આપણે રિક્વાયરમેન્ટ આપણે કહી દીધી છે, આપણે જગ્યા કહી દીધી છે કે આપણે કયા પોઝિશન માટે જોઈએ છે, તો એ પ્રકારના લોકો છે એ એપ્લિકેશન કરશે. પછી એમાંથી તમને સ્યુટેબલ લાગે એવા વ્યક્તિઓનું તમે ઇન્ટરવ્યૂ લેશો, એની તમે ટેસ્ટ લેશો અને એ ટેસ્ટ પાર કરશે તો એ તમારી કંપની સાથે જોડાશે. તો એમાં કયા કઈ પ્રોસેસ છે ઇન્ક્લુડ થશે? દેટ રિક્રુટમેન્ટ. તો પહેલાં તમારી એપ્લિકેશન છે એના માટે પહેલાં તમે રિક્રુટ કરશો, પછી એનું સિલેક્શન કે જેટલા લોકો એપ્લિકેશન આપી છે એમાં તમે સિલેક્શન કરશો, પછી તમે એમને ટ્રેનિંગ આપશો, પછી અમુક ટાઈમ થાય પછી એને પ્રમોશન મળશે. તો આ જે એક્ટિવિટી છે, આ જે સાયકલ છે કન્ટિન્યુઅસ ચાલ્યા રાખશે. પર્સનલ મેનેજમેન્ટ ઇઝ અ કન્સર્ન વિથ ઓલ ધીસ પ્રોબ્લેમ્સ. તો આ બધા પ્રોબ્લેમ છે એના સાથે જોડાયેલું મેનેજમેન્ટ કયું છે? તો કે પર્સનલ મેનેજમેન્ટ કે જે હ્યુમન રિલેટેડ પ્રોબ્લેમ્સને સોલ્વ કરશે, હ્યુમન્સ છે એમને હેન્ડલ કરશે. તો આ બધા પ્રોબ્લેમ્સ છે ફેસ છે એ કરશે, એને મેનેજ કરવાનું કામ છે પર્સનલ મેનેજમેન્ટનું છે. In order to get best effort of the employees, the management should remember the employees are living beings that having feelings, likes, dislikes, sense of self-respect is.
તો તમારી અંડરમાં જેટલા એમ્પ્લોય વર્ક કરે છે તો એ પણ હ્યુમન બીંગ છે, એને પણ ઘણી વસ્તુ ગમે છે, નથી ગમતી, તમે એને કયો એ ગમે છે, નથી ગમતું, એને પણ ઘણી બધી ફિલિંગ્સ છે, એ પણ એક હ્યુમન બીંગ છે. તમે એને એવી રીતે વર્તશો, તમારો બિહેવિયર છે એની સાથે એકદમ પોલાઇટ હોવો જોઈએ, રૂડ બિહેવિયર નહીં કરવાનું. તમે એની ઉપર બોસ છો પણ તમે એની ઉપર એક શું કહેવાય કે હાથ નીચે તમે રાખીને એને કામ કરાવો છો, તો એવી રીતે તમે કામ કરાવશો તો એ વ્યક્તિ નહીં કામ કરી શકે. અને તમે એમની સાથે સારા એવા રિલેશન ડેવલપ કરેલા હશે તો એ તમને બધું પ્રોપરલી વર્ક કરીને આપશે. તો આ બધા એમ્પ્લોઈઝના જો બેસ્ટ એફર્ટ્સ છે કંપની માટે, તો એના બીજા જે તમારા કંપનીના ઓનર છે જે સારા એવા પોઝિશન ઉપર છે તો એના પણ એમ્પ્લોઈઝ સાથે સારા એવા રિલેશન જ હોવા જોઈએ. Those who take this into the account can keep their workforce satisfied, win their loyalty and attract efficient and competent employees. તો જેટલા લોકો તમારી કંપનીમાં કામ કરે છે એને સેટિસ્ફાઈડ રાખવાના. કઈ રીતે? તો તમે એનો બર્થડે આવે તો તમે એનો બર્થડે સેલિબ્રેટ કરો, અથવા તો તમે એમને ટ્રીપ ઓફર કરો, તમે એ દિવસે એમને તમે રજા આપી દો, અથવા તો તમને એમને ફેમિલી ટાઈમ માટેનો ટાઈમ આપો. તો આ રીતે તમે એમને એમના વર્ક પ્રત્યેથી સેટિસ્ફાઈડ રાખશો, અથવા તો એને કાંઈ ઇનોવેશન કરેલું છે, સારું વર્ક કરેલું છે, જલ્દી કામ પૂરું કરેલું છે તો તમે બધાની સામે એમને અપ્રિશિએટ કરો. તો આ બધા કામ તમે કરશો તો એ એના વર્કથી સેટિસ્ફાઈડ થશે અને એની લોયલ્ટી છે, એનો ટ્રસ્ટ તમારી ઉપર છે એ ઇન્ક્રીઝ થશે, જેનાથી એમ્પ્લોયની કોમ્પિટન્સી છે, એની એફિશિયન્સી છે એ ઇન્ક્રીઝ થશે. જે અલ્ટિમેટલી કંપનીને જેનો બેનિફિટ મળશે. The employees are not inanimate things like material machines. તો એમ્પ્લોય છે તમારા મટીરિયલ અને મશીન્સ નથી, એક હ્યુમન બિંગ છે. તો તમે એમની સાથે મશીનની જેમ વર્તશો તો એ વર્ક નહીં કરે, પણ તમે એમની સાથે હ્યુમન બિંગ્સ છે, એની ફિલિંગ સમજીને, એના લાઇક્સ ડિસલાઇક્સ સમજીને તમે એમની સાથે એને રિસ્પેક્ટ આપીને કામ કરાવશો તો એ વર્ક કરશે. This concept has been accepted by the management since the closing decades of the 19th century. The 19th century માં આ ક્લોઝિંગ ડેકેડમાં આ મેનેજમેન્ટે આ કોન્સેપ્ટ છે એક્સેપ્ટ કરેલો છે. Today, it is accepted by the one and all the dealing with the employees require special skills. તો આ બધું જે પર્સનલ મેનેજમેન્ટ સાથે આપણે ડીલ કરવી છે તો આપણી પાસે એક રિક્વાયરમેન્ટ, એના માટે આપણે સ્પેશિયલ સ્કિલ હોવી જોઈએ કે આપણે હ્યુમનને જાણી શકીએ, હ્યુમન નેચરને જાણી શકીએ. જો એવા વ્યક્તિને હેડ બનાવો તમે કે જેને હ્યુમન સાથે કનેક્ટેડ થવું નથી ગમતું, એકલું કામ કરવું ગમે, તો એ વ્યક્તિ છે એ ક્યારેય હ્યુમન નેચરને જાણી નહીં શકે અને એ વ્યક્તિ કોઈ પણ બીજા વ્યક્તિ સાથે ડીલ નહીં કરી શકે. તો જેના કારણે કંપનીમાં ઘણા બધા ગ્રાઇવન્સીસ છે, ઘણા બધા ઇશ્યુઝ છે એ ક્રિએટ થશે. એટલે પ્રોપર વ્યક્તિની તમારે રિક્વાયરમેન્ટ છે કે જે આ બધું હેન્ડલ કરી શકે અને બીજા વ્યક્તિઓ છે એવા જે કંપનીમાં અપોઇન્ટ કરી શકે કે જે સારા રીતે એફિશિયન્ટલી બધું વર્ક પૂરું કરે. Hence, separate person department has become an inevitable part of the business enterprise. તો તમે એક પર્સનલ મેનેજમેન્ટ માટે એક સેપરેટ ડિપાર્ટમેન્ટ બનાવેલું છે કે જે હવે કંપનીનો એક બેસ્ટ અથવા તો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે. ડેફિનેશન્સ ઓફ ધી પર્સનલ મેનેજમેન્ટ આર એઝ અંડર. તો હવે જેમ પ્રોડક્શનની, માર્કેટિંગની અલગ અલગ ડેફિનેશન્સ હતી એવી રીતે આપણે પર્સનલ મેનેજમેન્ટની પણ ઘણી બધી ડેફિનેશન્સ છે. According to the G.R. Terry, that personal management is a concern with the obtaining and maintain of satisfactory and satisfied workforce. તો G.R. Terry પ્રમાણે જે પર્સનલ મેનેજમેન્ટ કયું છે તો કે વર્કફોર્સ તમારી પાસે છે, મીન્સ વર્કફોર્સ એટલે એમ્પ્લોય, જેટલા એમ્પ્લોયઝ છે એને તમને તમારા વર્કથી સેટિસ્ફાઈડ રાખો અને સેટિસ્ફેક્ટરી ફિલિંગ આપશો. એની સાથે જે એવા વર્ક સાથે જે જોડાયેલા વ્યક્તિઓ છે એને કહેવાય છે પર્સનલ મેનેજમેન્ટ. According to the Ted and Metcalfe, personal management is the planning, supervision, directing and coordination of those activities of the organization with a minimum human efforts and frictions, with an animating spirit of the cooperation and with the proper regard for the well-being of the members of the organization. તો બધાને બેનિફિટ મળે અને આ જે પર્સનલ મેનેજમેન્ટ છે એ સ્મૂથલી રન થઈ શકે એના માટે પર્સનલ મેનેજમેન્ટમાં કઈ કઈ એક્ટિવિટી ઇન્ક્લુડ થાય તો કે જે આપણી પાસે એમ્પ્લોઈઝ છે એનું પ્લાનિંગ કરવાનું, એનું સુપરવિઝન કરવાનું કે ટાઈમ કે મટીરિયલ છે વેસ્ટ નથી કરતા, એને ડાયરેક્ટ કરવાના, એને ક્યાંય પણ પ્રોબ્લેમ આવે તો એને તમે પ્રોપરલી તમે એને ડાયરેક્શન આપશો, એને ગાઈડન્સ આપશો અને એને કોઓર્ડિનેશન કરવાનું, એની સાથે સતત કમ્યુનિકેશનમાં રહેશો તો એને જે પ્રોબ્લેમ છે આપણને ખ્યાલ આવી શકે. વિથ ધ મિનિમમ હ્યુમન એફર્ટ્સ એન્ડ ફ્રિક્શન. તો ઓછામાં ઓછા હ્યુમન એફર્ટ્સથી આપણને આ બધું ખ્યાલ આવી જોઈએ એવું તમારે મેનેજમેન્ટ કરવાનું છે.
સ્કોપ ઓર ફંક્શન્સ ઓફ ધી પર્સનલ મેનેજમેન્ટ. તો પર્સનલ મેનેજમેન્ટના ફંક્શન્સ અને સ્કોપ કયા છે અને કયા ટાઈપના ફંક્શન્સ છે જે પરફોર્મ કરવાના છે. રિક્રુટમેન્ટ, સિલેક્શન એન્ડ અપોઇન્ટમેન્ટ. તો પહેલાં તમે જે કંપનીના જેટલી જગ્યા હોય એના માટે તમે રિક્વાયરમેન્ટ કહી દીધી છે, તમે એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી છે, એના પ્રમાણે લોકો તમને એપ્લિકેશન આપશે. તો એમાંથી તમારે પહેલાં સિલેક્શન કરવાનું છે તમારા માટેની એપ્લિકેશન કેટલી સાચી છે, તમારે કેટલી એપ્લિકેશનની જરૂર છે, એનાથી ઘણી બધી વધારે આવેલી છે. તો એના માટે તમે બાયફર્કેટ કરશો કે તમારા કામની કેટલી છે અને નકામી હોય એને તમે રિમૂવ કરી દેશો. પ્રમોશન, ટ્રાન્સફર એન્ડ ટર્મિનેશન. પછી નેક્સ્ટ સ્ટેપ એ આવે, તમે એને રિક્રુટ કરી લીધા છે, એને પ્રોપર જગ્યાએ સેટ કરી દીધા છે, પછી જો સારું એવું કામ કરશે તો એને પ્રમોશન મળશે, અથવા તો એને કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં જરૂર છે તો એને ટ્રાન્સફર આપવામાં આવશે. અને જો એ સારું એવું કામ નથી કરતા, આપણને એ કામ નથી લાગતા, તો આપણે એમને ટર્મિનેશન મીન્સ કે આપણે એમને જોબમાંથી કાઢી નાખશું. ટ્રેનિંગ. પછી અમુક ટાઈમે ટેકનોલોજીમાં ચેન્જ આવે, ગવર્મેન્ટલ રૂલમાં ચેન્જ આવે, કંપનીના રૂલ્સમાં ચેન્જ આવે, તો એને ટ્રેનિંગની જરૂર હોય, એ રૂલ્સને સમજવા પડે. એના માટે એને અમુક ટાઈમ દરમિયાન, સમયગાળા દરમિયાન તમે એમને ટ્રેનિંગ આપશો, જેનાથી સેલ્ફ ડેવલપમેન્ટ કરી શકે. જો સેલ્ફ ડેવલપમેન્ટ થશે તો તમારું કંપનીનું પણ ડેવલપમેન્ટ થશે. એટલે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ અરેન્જ કરવાનું. વેજ એન્ડ ઇન્સેન્ટિવ સિસ્ટમ. વેજ અને ઇન્સેન્ટિવ સિસ્ટમમાં કેવી રીતે હોય કે તમે જ્યારે એને અપોઇન્ટ કરેલા હોય ત્યારે જે સેલેરી હોય, પછી એનું પ્રમોશન ક્યારે કરો ત્યારે એની સેલેરી વધી જાય, અથવા તો તમે એમને ડિસ્કસ કરેલું હોય કે 1 વર્ષ સુધી તમારી સેલેરી આટલી રહેશે, પછી તમારે આટલો વધારો થશે. તો આ પ્રમાણે તમે વેજીસ અને ઇન્સેન્ટિવ્સ એમને આપી શકો. પ્લસ ફેસ્ટિવલમાં તમે એમને બોનસ આપી શકો છો. સારો વર્ક કરે તો એના માટે તમે એમને ઇન્સેન્ટિવ આપી શકો છો. તો આ રીતે વેજીસ અને ઇન્સેન્ટિવ સિસ્ટમ છે એ બનાવી હોય તો તમે પર્સનલ મેનેજમેન્ટ છે એ આ બધી સિસ્ટમ છે એ બનાવતા હોય છે. સારું એવું કામ કરે તો તમે એમને પાર્ટનર તરીકે પણ રાખી શકો, જેનાથી પણ એમને ઇફિશિયન્ટલી વર્ક કરી શકે, એને એપ્રિશિએશન મળશે. સર્વિસ એક્ટિવિટી. તો જે સર્વિસ એને કંપનીને આપવાની છે, એક્ટિવિટીમાં કઈ રીતે સુધારો લઈ આવે, અથવા તો ઓછા ટાઈમમાં એની પાસેથી વધારે કામ કઈ રીતે કરાવી શકાય છે. સર્વિસ એક્ટિવિટી છે કે જે તમારે સર્વિસ કંપનીને આપવાની છે, એ સર્વિસમાં કઈ રીતે સુધારો લઈ આવી શકો છો. તો આ રીતે તમારે એમને જે બાયફર્કેટેડ વર્ક છે, બાયફર્કેટેડ રિસ્પોન્સિબિલિટી છે, એ કઈ રીતે પૂરી કરે છે એના ઉપર તમે એની વોચ રાખશો. કલેક્ટિવ બાર્ગેનિંગ એન્ડ એમ્પ્લોઈઝ રિપ્રેઝન્ટેશન્સ. તો આપણી પાસે જે એમ્પ્લોઈઝ રહેલા છે, એમ્પ્લોઈઝ સાથે એક લેબર યુનિયન છે એ જોડાયેલું હોય છે. જો લેબરને કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ આવે, એમ્પ્લોયનો તમારા કંપનીનો રેશિયો છે એ જેટલા એમ્પ્લોય આવે છે એના કરતાં જવાવાળા એમ્પ્લોઈઝનો રેશિયો વધારે છે, તો લેબર યુનિયન છે એનો તમારી ઉપર કન્ટિન્યુઅસ વોચ રહેશે. લેબર યુનિયન સાથે તમારે બાર્ગેનિંગ કરવું પડશે કે આટલા એમ્પ્લોઈઝ છે મારી કંપનીમાં જોઈએ છે, આટલા એમ્પ્લોઈઝ છે એ મારી કંપનીમાં આ પ્રમાણે ગ્રેવન્સીસ ક્રિએટ કરે છે, તો આટલા રિમૂવ કરવા છે. તો લેબર યુનિયન થ્રુ આવેલા હશે તો લેબર યુનિયન સાથે ડિસ્કસ કરીને પછી તમે રિમૂવ કરી શકશો. તો આ રીતે તમારે એમ્પ્લોઈઝના રિપ્રેઝન્ટેશન માટે વેલફેર યુનિયન છે, લેબર યુનિયન છે, લેબર વેલફેર લોસ છે, એ બધું જ તમારે છે એ ફોલો કરવું પડશે. તો એ બધું કામ છે એ પર્સનલ મેનેજમેન્ટ કરશે. તો આ હતું આપણું પર્સનલ મેનેજમેન્ટ કે જેમાં આપણે એની ડેફિનેશન, મિનિંગ અને એના સ્કોપ્સ છે જે લર્ન કરેલા છે કે જે પર્સનલ મેનેજમેન્ટે પરફોર્મ કરવાના હોય છે. નેક્સ્ટ છે એ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.